હેલો, કિન્નરીસ કિચનમાં તમારું સ્વાગત છે। આ રક્ષાબંધન પર બજારની મીઠાઈ નહીં પણ ભાઈ માટે પોતાના હાથે બનાવો આ ટેસ્ટી ડ્રાયફ્રૂટ ચોકલેટ બોલ્સ। ચોકલેટ બોલ્સ બનાવવા માટે ખાંડ નથી વાપરી તો શું છે આનું સિક્રેટ જોઈએ આગળ વિડીયોમાં। મેં અહીંયા બધું જ એક સરખા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ લઈને મિક્સરમાં ક્રશ કરીને સરસ મજાનો પાવડર બનાવી નાખ્યો હતો। ત્યારબાદ તેમાં ખજૂર, કેનબેરીઝ, મધ અને થોડું કેસર બી એડ કરીને સરસ મજાના નાના નાના બોલ્સ બનાવી લીધા છે। આના બોલ ઇઝીલી બની જશે। જો ન બને તો જરૂર પ્રમાણે મધ એડ કરવાનું છે, દૂધ એડ કરવાનું નથી, જેથી કરીને આપણે લાંબા સમય માટે રાખવી હોય, સ્ટોર કરવી હોય તો આ વસ્તુને આપણે સ્ટોર કરી શકીએ છીએ। તો આ મિશ્રણથી બનાવેલા ડ્રાયફ્રૂટ બોલ્સ આપણા બનીને રેડી છે। તો હવે એને આપણે ચોકલેટમાં ડીપ કરશું। અહીંયા મેં વ્હાઇટ ચોકલેટ ને મિલ્ક ચોકલેટનો યુઝ કર્યો છે। તમને જે ભાવતી હોય તમે લઈ શકો છો, ડાર્ક બી લઈ શકો છો। તો આ રક્ષાબંધન પર ભાઈ માટે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ કરજો કે ટેસ્ટમાં કેવી બની છે। તો વિડીયોને લાઈક અને શેર કરી દો અને કિન્નરીસ કિચનમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મળીએ એક આવી સ્વાદિષ્ટ વાનગી સાથે। બાય બાય।